હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે. ચેપ્ટર 4ના આજનો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર પર લાગતું બળ. સિમ્પલ છે. જે રીતે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ વીજભાર મૂકતા હતા તો તેના પર ક્યુ બળ લાગતું હતું. ઓકે. હવે આ જે ક્યુ છે એ ઓકે, પણ ઈ જે હતું એ હતું કે ક્યુ બાય આર સ્ક્વેર. તો એવી જ રીતે અહીંયા ચુંબકીય બળ લાગે છે. એક વાત યાદ રાખવાની કે આ જે વીજભાર હતો એ બે પરિસ્થિતિમાં હતો. કાં તો વીજભાર વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર હતો, કાં તો વીજભાર તે જ વિદ્યુત ક્ષેત્રમાં ગતિમાન હતો. બેમાંથી કોઈ એક હતું. તો અહીંયા આપણે જોઈએ અને શરતોનું પાલન કરીએ. નોટ્સ બનાવવાની છે, લખતા રહેજો, બરાબર? કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા, ધારો કે એક વીજભાર છે જે ચુંબકીય ક્ષેત્ર બી માં સ્થિર અવસ્થામાં છે. ચુંબકીય ક્ષેત્રમાં રહેલા સ્થિર વીજભાર પર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા આપણે ચુંબકીય બળને FM પણ કહી શકીએ છીએ. ઓકે. એમ મતલબ મેગ્નેટિક. ઓકે. તો એક વાત નક્કી છે કે જ્યાં સ્થિર વીજભાર પર વિદ્યુત બળ લાગતું હતું, જેને આપણે ઇલેક્ટ્રિક બળ કહેતા હતા, તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રહેલા વીજભાર પર બળ લાગતું નથી. તો એવું કહેવાય છે કે ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર જો ગતિમાન હોય, ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વીજભાર પર લાગતું ચુંબકીય બળ કેટલું છે? F છે. કેટલું છે? F છે. હવે ધારો કે એક તાર છે, બરાબર? તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે. તાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ચુંબકીય ક્ષેત્રમાં એક વીજભાર ગતિ કરે છે, તો એના પર બળ લાગશે અને બળ આકર્ષણ પ્રકારનું હશે તો એ ડિફ્લેક્ટ થઈને તાર તરફ આવશે. અપાકર્ષણ હશે તો દૂર જશે. પણ એક વાત નહીં ભૂલવાની કે જ્યારે પ્રવાહ વહેતો હોય છે ત્યારે ક્ષણિક પૂરતો તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વીજભાર પર વિદ્યુત બળ પણ લાગે છે. એવું નથી કે માત્ર તારના કારણે ચુંબકીય બળ જ ઉત્પન્ન થાય છે. તારની અંદર જે પ્રવાહ વહી રહ્યો છે, ઇલેક્ટ્રોન જે વહી રહ્યા છે, એ ઇલેક્ટ્રોનની ગતિના કારણે એક ક્ષણિક પૂરતો ઇલેક્ટ્રોન પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બહુ જ માઇનોર હોય છે, બહુ માઇનોર, બરાબર? એ પણ એના પર લાગે છે. અને આવું કહેવાવાળા સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા લોરેન્ટ્ઝ. એટલા માટે તેને લોરેન્ટ્ઝ બળ તરીકે નામ આપવામાં આવે છે, જેનું સૂત્ર છે લોરેન્ટ્ઝ બળ
F is equals to Q in bracket E plus VD cross P. VD ના સ્થાને આપણે અત્યારે હાલ V રાખીએ. ઓકે, કૌંસને જરા ખોલીએ તો અંદર જશે QE Q V ક્રોસ B. તો આમ પરિણામી બળ એ વિદ્યુત બળ અને ચુંબકીય બળ કઈ રીતે ખબર પડે? આ ખબર છે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત બળ, ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય બળ. F બરાબર FE પ્લસ FM એટલે કે ચુંબકીય બળ અને વિદ્યુત બળોના સદિશ સરવાળા જેટલું પરિણામી બળ થાય છે. જેમાં આપણે માત્ર ચુંબકીય બળને જ આપણે ઉઠાવીએ. F is equals to Q V cross B. ઓકે, જેમાં V એ વીજભારનો વેગ છે. હવે આપણે તેનો માનાંક લઈએ. FM it's QVB sin theta, QVB sin theta. નંબર 1, પહેલાં તો એ જોઈએ કે આ બળ શૂન્ય ક્યારે બને? આ બળ જે છે એ શૂન્ય ક્યારે બનશે? તો સૌથી પહેલા તો એક આપણને ખબર છે કે જો વીજભાર એ સ્થિર અવસ્થામાં હશે તો જેના કારણે એનો વેગ કેટલો થઈ જાય? 0. નંબર 2, જો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય તો પણ બળ શૂન્ય થઈ જાય. નંબર 3, થીટા બરાબર 0 થાય. તો આ થીટા શું છે? તો જે થીટા છે એ સદિશ V અને સદિશ B વચ્ચેનો કોણ છે? હવે થીટા 0 કઈ કન્ડિશનમાં થાય? તો કે થીટા 0 ત્યારે થાય જ્યારે V અને B એકબીજાને સમાંતર હોય. એકબીજાને શું થાય? સમાંતર થાય. ચોથું, જ્યારે થીટા બરાબર 180 હશે ત્યારે પણ શૂન્ય થશે અને આ કન્ડિશનમાં એવું કહેવાય છે કે V અને B પ્રતિ સમાંતર હશે. શું હશે? પ્રતિ સમાંતર હશે. હવે આપણે વાત કરીએ દિશાની. સામાન્યતઃ અહીંયા ગુણાકાર કયો છે? તો કે સદિશ. તો સદિશ ગુણાકાર હોવાથી F એ V ને લંબ તથા F એ B ને લંબ થાય છે. જેનો મતલબ એ છે કે સદિશ F એ V અને B વડે બનતા સમતલ ને લંબ રૂપે હોય છે. બનતા સમતલને લંબ રૂપે હોય છે. સિમ્પલ સમજો. ધારો કે આ V છે, ધારો કે આ B છે,
તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે તમારી જે દિશા છે તે V થી B તરફ ફેરવવાની છે. કઈ ફેરવવાની છે? V થી B તરફ. તો V થી B તરફ જ્યારે તમે પ્રવાહની દિશા ફેરવશો, સોરી સ્ક્રૂની દિશા ફેરવશો, તો સ્ક્રૂ તમારો આમ ફરશે, તો એ સ્ક્રૂ ક્યાં આવશે? બહાર આવશે. ક્યાં આવશે? બહાર આવશે. એટલે કે અહીંયા જે ક્ષેત્ર હશે એ આમ મળશે, આ બળ હશે, સોરી બળ હશે, ક્યાં આવશે? બહાર તરફ. આ નિશાની રાખું બહાર તરફની. ફરી જુઓ બીજું એક, ધારો કે આ V છે, આ B છે, તો અહીંયાથી આમ જાય. ઓકે, તો V ક્રોસ B, તો આપણે આમ ફેરવીએ, સોરી ઓકે આ અંદર જશે, માય મિસ્ટેક. આ આમ ફરશે એટલે અંદર જશે, ઇટ ઇઝ ક્રોસ. ઓકે, અને આ જે છે એ દિશા તો આજ આપણે બતાવીશું કે 3 ડાયમેન્શન એ આપણી મર્યાદા છે. તો આપણે જવાનું છે V થી B, તો સ્ક્રૂને આપણે આમ ફેરવવાનું છે, આમ ફરશે એટલે સ્ક્રૂ બહાર આવશે. ઓકે, હવે એના કરતાં બીજી એક રીત બતાવું, સિમ્પલ ને સાદી, કે શું કહે છે આપણને. તો આપણી પાસે V ક્રોસ B છે, બરાબર. તો V ક્રોસ B નો આપણે જો ઉપયોગ કરીએ છીએ તો V ક્રોસ B, V ક્યાં છે? કેરેટ J. B ક્યાં છે? કેરેટ I. તો J ક્રોસ I માઇનસ K એટલે ઋણ Z અક્ષ, જેને આપણે અંદરની દિશામાં લઈએ છીએ. કઈ દિશામાં લઈએ છીએ? અંદરની. ફરીથી જુઓ, V ક્રોસ B, V ક્યાં છે? કેરેટ I. B ક્યાં છે? કેરેટ J. તો આ થાય કેરેટ K. તો I ક્રોસ J ઇઝ અ કેરેટ K. કેરેટ K એટલે Z અક્ષ, જેને આપણે બહારની દિશા તરીકે લઈએ છીએ. કોની દિશા તરીકે લઈએ છીએ? બહારની દિશા તરીકે લઈએ છીએ. તો દિશા શોધવા માટે જમણા હાથનો નિયમ અથવા તો સ્ક્રૂનો નિયમ લઈ શકો છો, અથવા તો સ્ક્રૂનો નિયમ લઈ શકો છો, અથવા તો ડાબા હાથની આંગળીઓનો નિયમ પણ લેવાય છે, બરાબર. એ પણ ચાલે છે, એમાં કઈ મોટી વસ્તુ નથી, બરાબર. થાય છે કે V છે, B છે. V એટલે પ્રવાહની દિશા, કઈ દિશા આવે એ તમારે જોવાનું છે, અરેન્જ કરવાનું છે. જો આ રીતે છે, પણ એને પ્રોપરલી અરેન્જ કરવું પડશે. એમ ડિરેક્ટલી આપણે અરેન્જ કરવાથી કે આમ આંગળી કરવાથી સેટઅપ નહીં થઈ જાય. એને વ્યવસ્થિત અરેન્જ કરશો તો ખબર પડશે કે અંદર જાય છે કે બહાર જાય છે, બરાબર. પણ આપણી બુકમાં અત્યારે હાલ આપેલું નથી એટલે આપણે એને બહાર રાખીએ છીએ. આ બે તો છે, પણ એ બે કરતાં વધારે હું આને પ્રિફર કરું છું, કારણ સચોટ જવાબ મને આનાથી મળે છે કે ઝેડ અક્ષ પણ કઈ ઋણ કે ધન કે કયા. ઇવન આપણે આગળના વિડીયોમાં જે ન્યુમેરિકલ જોયા હતા, બરાબર, એમાં ઠીક છે કે આપણે જમણા હાથનો નિયમ બધું વાપર્યું હતું, પણ એના કરતાં બીજું તમને આ જોવા મળશે તો વધારે ચોક્કસ અને વધારે સચોટ રહેશે. ઓકે, લખું છું. લખાઈ ગયું? હવે જો ધારો કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એક નાનકડો ચુંબકીય ક્ષેત્રની અંદર એક નાનકડો વિદ્યુત પ્રવાહ ધારિત તાર મૂકતા કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. ઓકે, હવે આપણને ખબર છે કે જ્યારે વિદ્યુત પ્રવાહને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ, જેમ કે આ રીતે, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, અંદર જતું અત્યારે હાલ બતાવીએ છીએ.
આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે એક તાર લઈ લઈએ. ધારો કે આ તારમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર, આ દિશામાં. ક્લિયર? તો એક વાત નક્કી છે કે તારમાં જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન ગતિમાન છે. તારમાં રહેલા ઇલેક્ટ્રોન કેવા છે? ગતિમાન છે. આ તારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ઢગલો. ઓકે, આપણે એક સૂક્ષ્મ ખંડ વિચારીએ, આટલો નાનકડો, જેની લંબાઈ આપણે dl આપીએ. તો કે dl જેટલા સૂક્ષ્મ ખંડમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે વીજભારની સંખ્યા સ્મોલ n બરાબર કેપિટલ N છેદમાં v પરથી આપણે આ લઈશું. n બરાબર n ઇન્ટુ v, v એટલે કદ, n બરાબર n, v એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આ જે નાનકડો ટુકડો છે ને, આ જે નાનકડો ટુકડો છે એનું કદ કેટલું થાય? તો કે એનું ક્ષેત્રફળ, એના આડછેદનું ક્ષેત્રફળ આવે a, આ આડછેદનું ક્ષેત્રફળ a, અને dl એની લંબાઈ. આપણે ક્રોસ નહીં લખીએ, નહીં તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. na dl. ઓકે, અને આ ખંડમાં રહેલા વીજભારો નું મૂલ્ય વીજભારોનું કુલ મૂલ્ય ક્વોન્ટમીકરણ પરથી લઈએ આપણે, તો કે q બરાબર ne, q બરાબર ne, NaDLE. આપણને ખબર છે કે વાહક તારમાં જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. કયા વેગથી? ડ્રિફ્ટ વેગથી. અને જ્યારે ડ્રિફ્ટ વેગ આવે છે ત્યારે લખાય કે ભાઈ વીજભાર પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર અથવા તો F બરાબર Q V ના સ્થાને વિથ D ક્રોસ B. Q ઉપરથી લઈ દો, NaDLE with D ક્રોસ B. ઓકે, હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જશે? જે દિશામાં વાહકતા હશે. એટલે કે dl અને vd એક જ દિશામાં હોય. કેવી રીતે? બતાવો. ધારો કે આ dl છે, આ dl છે, બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ કાં તો આમ થાય ને કાં તો આમ થાય, પ્રવાહ પ્રમાણે નક્કી થાય. કોઈ દિવસ આમ ના થાય, એ યાદ રાખવાનું, બરાબર. એટલે dl જે હોય એ દિશામાં જ એની ગતિ થાય. તો Fm ઇઝ ઇક્વલ્સ ટુ NaVdE dl ક્રોસ B. જે VD નો માથાનો ભાર હતો ને, VD નો માથાનો ભાર એ મેં dl ના આપી દીધો, કારણ કે આ જે ભાર છે તે દિશા દર્શાવે છે. હવે એ VD દર્શાવે કે dl દર્શાવે એનાથી કોઈ ફરક પડતો નથી. અને આપણને ખબર છે કે નાવડી એટલે શું થાય? તો કે I થાય, I dl ક્રોસ B.
તો અહીંયા જે બળ લાગે છે તે સૂક્ષ્મ બળ લાગે છે, કારણ કે સૂક્ષ્મ વીજભારની ચર્ચા કરીએ છીએ. સંકલન લેતા dl ક્રોસ b Fm બરાબર dl નું સંકલન l થઈ જાય તારની લંબાઈ, પણ તારની લંબાઈ કેટલી લેવાની? તો l એ તારની લંબાઈ છે. l એ તારની લંબાઈ છે અને તે લંબાઈ કેટલી લેવાની? તો કે ચુંબકીય ક્ષેત્રમાં હોય તેટલી જ લેવાની, તેનાથી વધારે લેવાની નહીં. આનો માનાંક કરો ઇઝ ઇક્વલ્સ ટુ ILB સાઇન થીટા છે ને આપણે બહુ વ્યવસ્થિત લખીશું તો બિલ સાઇન થીટા. બિલ સાઇન થીટા, થીટા એ IL અને B વચ્ચેનો કોણ છે. IL અને B વચ્ચેનો કોણ છે. જો પ્રવાહ શૂન્ય તો બળ શૂન્ય, ક્ષેત્ર શૂન્ય તો બળ શૂન્ય. ક્ષેત્રની દિશામાં જ જો પ્રવાહ જોવા મળશે તો પણ શૂન્ય થઈ જશે. તો આ છે આપણો આખો ટોપિક, ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વીજભાર અને વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. લખી લો. હેલો સ્ટુડન્ટ્સ, ઉદાહરણ નંબર 1. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. 3 મૂલ્યો આપેલા છે: દળ, લંબાઈ, પ્રવાહ. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આકૃતિમાં આ રીતે આપેલું છે કે એક તાર છે, હવામાં લટકે છે, આ રીતે બસ હવામાં લટકે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે તાર હવામાં લટકતો હોવાથી ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ સમાન બને છે. ગુરુત્વાકર્ષણ બળ થાય છે mg અને ચુંબકીય ક્ષેત્ર થાય છે BIL. તો તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B ને કરતા બનાવો mg છેદમાં IL. કેટલું દળ છે? 200 ગ્રામ, 10⁻³ કિલોગ્રામ. G 10 લઈ લો. પ્રવાહ 2 એમ્પિયર, લંબાઈ 1.5. ઓકે, આ ગયા 100. ઓકે, 10 ભાગ્યા 1.5 અથવા તો 1.5 એટલે 0.66 ટેસ્લા. ટોટલ આન્સર આવે 0.66 ટેસ્લા, 67 ટેસ્લા. ઓકે, બીજો જોઈએ. બીજું શું કહે છે? જો ચુંબકીય ક્ષેત્ર ધન y દિશાને સમાંતર હોય, ધન y દિશાને સમાંતર ચુંબકીય ક્ષેત્ર હોય એટલે કે હવામાં કીધું છે, અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય તો એક ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન પર લાગતું બળ. તો લખવાનું કે ચુંબકીય ક્ષેત્રમાં રહેલ
વીજભાર, ચુંબકીય ક્ષેત્રમાં રહેલ વીજભાર પર લાગતું બળ F બરાબર Q V ક્રોસ B પરથી એક ઇલેક્ટ્રોન હશે ત્યારે V ક્રોસ B ફિક્સ થઈ જશે, અથવા તો એક કામ કરીએ, V ક્રોસ B લઈ લઈએ પરથી V ક્રોસ B, V કઈ દિશામાં છે કેરેટ I, B કઈ દિશામાં છે કેરેટ J, તો બળ કઈ દિશામાં લાગે કેરેટ K. ધન X દિશામાં કેરેટ I, ધન Y દિશામાં કેરેટ J ઇઝ ઇક્વલ્સ ટુ કેરેટ K. તો નંબર 1, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોવાથી બળની દિશા ઋણ Z અક્ષ થશે. કેમ? કારણ કે અહીંયા તમે માઇનસ મૂકો એટલે અહીંયા માઇનસ K થાય, માઇનસ K એટલે ઋણ Z અક્ષ. અને બીજું પ્રોટોન માટે ધન Z અક્ષ. ધન Z અક્ષ. ઓકે, લખીએ. સ્વાધ્યાયનો 5મો દાખલો. 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય શોધો. આવું બુકમાં લખીને આપ્યું છે, પણ વાસ્તવમાં રકમમાં એવું છે ઇંગ્લિશ મીડિયમમાં કે એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળનું મૂલ્ય કેટલું થાય. તો અહીંયા આપણે ગણીએ તો સૌથી પહેલા આપણે 5મો દાખલો જોઈએ. તો ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તાર પર લાગતું બળ F is equals to Bill sin theta. L ને છેદમાં લઈ લો, F by L BI sin 30. B કેટલા છે 0.15, I કેટલા છે 8, sin 30 1/2. તો 0.15 ગુણ્યા 8 ભાગ્યા 2, તો આને આપણે કરી દઈએ 4. તો આ જવાબ આવે 0.6 ન્યૂટન પ્રતિ મીટર. 0.6 ન્યૂટન પ્રતિ મીટર. નેક્સ્ટ, છઠ્ઠો જોઈએ. 3 સેમી લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જ્યારે સોલેનોઇડમાં તેની અક્ષને લંબરૂપે મૂકેલ છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે. તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? હવે હું તમને સોલેનોઇડ દોરીશ, પણ આખો નહીં દોરું, કે જેથી આપણને સમજમાં આવે કે ભાઈ આ સોલેનોઇડ છે, બરાબર. આ રીતે સોલેનોઇડ છે. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે, અને આ છે સોલેનોઇડની અક્ષ. હવે અક્ષને લંબરૂપે તાર મૂક્યો છે, એટલે કે તાર આ રીતે છે, આ રીતે લંબરૂપે, જેમાં વિદ્યુત પ્રવાહ વહે છે I. વિદ્યુત પ્રવાહ વહે છે I, અને એની લંબાઈ આપી છે 3 સેન્ટીમીટર. તો
એવું લખાય કે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર બિલ સાઇન થીટા. બિલ બી 0.27, I 10 એમ્પિયર, L 3 સેન્ટીમીટર 10⁻² મીટર સાઇન 90. હવે આનો ગુણાકાર આપીએ તો એક કામ કરીએ, 27 ગુણ્યા 3 જ કરીએ સીધો. ઓકે, તો થાય 0.81 10⁻⁻1 સાઇન 91 થાય 0.081 ન્યૂટન અથવા તો 8.1 10⁻² ન્યૂટન જવાબ આવે છે. ઓકે, લખી લો.